હિંમતનગરના બ્રોમલ કોલેજના જે સફાઈ કામદારોને ગટરમાં ઉતારવામાં આવ્યા હતા ટ્રસ્ટીઓ દ્વારા, ત્યારે સફાઈ કામદારોએ ભોભોઈ પોલીસ સ્ટેશનમાં એટ્રોસિટી એક્ટ મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો અને આજે 10 દિવસ થયા, હજુ સુધી આરોપીને પકડવામાં નથી આવ્યા. તો આજે અમે ગાંધીનગર મુકામે હરસંઘવી સાહેબશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું છે, પોલીસ વડાને આવેદનપત્ર આપવામાં આવ્યું છે અને જનસંપર્કમાં પણ આવેદનપત્ર આપવામાં આવ્યું છે કે અમારી માંગ છે કે તાત્કાલિક આ લોકોને ધરપકડ થવી જોઈએ. આ જે અર્નિશનો જે ગાઈડલાઈન છે એના આધારે આ લોકો અને ધરપકડ કરી શકતા નથી. પણ અમારી માંગ છે કે જે સફાઈ કામદારો દેશની પૂજા કરતા હોય, સફાઈ કામદારો WHO ની ગાઈડલાઈન છે કે સફાઈ કામદારો ગંદુ કામ કરવાથી ટીબી કેન્સરના રોગ બને છે અને ભોગ બને છે. તો આવા સફાઈ કામદારોને જાણી જોઈને જે ગટરની અંદર ઉતારવામાં આવે છે અને માનસિક ટોર્ચર આપવામાં આવે છે, આવા આરોપીને તાત્કાલિક ધરપકડ થવી જોઈએ અને આવા ટ્રસ્ટીઓ હોય તો ટ્રસ્ટમાંથી આ તાત્કાલિક આ લોકોને રદ કરવા જોઈએ એવી અમારી માંગ છે. આવા આરોપીને તાત્કાલિક ધરપકડ થવી જોઈએ એવી અમારી માંગ છે.